મિત્રો નમસ્કાર, હું છું પરેશ શુક્લ પામેશ સુરત. હું પહેલાં ફોટોગ્રાફી કરતો હતો. 1987માં વલભીપુર મોટો એક્સિડન્ટ થયો. ભાવનગરની ટીમ આવી અને મને પ્રેસ ફોટોગ્રાફર તરીકે મારી નિમણૂક કરી. હવે તે જ સમયે વલભીપુરના નરેશ ભટ્ટ, રાજુ ભટ્ટ, યોગેશ ભટ્ટ મને હસ્તરેખાના પુસ્તકો વાંચવા આપ્યા કે આવા ચિહ્નો પડ્યા હોય તો માણસને અકસ્માત થાય, ઓપરેશન આવે, લગ્ન જીવનમાં તકલીફ પડે, તે એવું બધું લખેલું અંદર. હું માનતો નહોતો. મેં પછી વાંચ્યું. ત્યાં વલભીપુર પાસે મોટો અકસ્માત થયો. ઘણા માણસો રોડ ઉપર પડ્યા હતા. તો મેં બધાના હાથના ફોટા પાડ્યા અને અભ્યાસ કર્યો કે હસ્તરેખા બુકમાં જે શાસ્ત્રીઓએ લખ્યું છે તે પ્રમાણે બને છે કે નહીં. તો મેં જોયું તો બધાના હાથમાં અકસ્માતના યોગ હતા. એટલે મને વિશ્વાસ બેઠો અને મેં 4 થી 5 વર્ષ સુધી એ પુસ્તકો વાંચ્યા અને અભ્યાસ કર્યો. હવે તમને એક દાખલો આપું મેરેજ બાબતનો. લગ્ન જીવન વિશે મેં વાંચ્યું હતું. હું ફોટોગ્રાફી કરતો હતો, મારો ભાઈબંધ મનીષ રામાનુજ વિડીયોગ્રાફી કરતો હતો. જ્યારે હસ્તમેળાપ થયો ત્યારે મેં વરરાજાનો હાથ જોયો. હવે એમાં લખ્યું હતું કે લગ્ન રેખા 2 હૃદય રેખાને મળી જતી હોય તો આવા લોકોના લગ્ન થાય છે. પછી 2 થી 3 મહિનામાં તૂટી જાય છે અને પછી આવા લોકો આજીવન લગ્ન કરતા નથી. આવું મેં જોયું તેના હાથમાં હસ્તેલા મેળાપમાં લગ્નમાં. મેં મારા મિત્ર રમેશ રામાનુજને કહ્યું કે ભાઈ તું કેસેટ જલ્દી આપજો, આ લગ્ન જીવનમાં વીમો મને દેખાય છે. ત્યારે એણે મને કહ્યું, મને કે આવું કાંઈ હોય નહીં, કે તું પણ તે આવી વાતું કરે છો. મેં કાંઈ વાંધો નહીં. મેં પછી તેને 15 દિવસમાં ફોટાનું આલ્બમ આપી દીધું. મારા પૈસા પતી ગયા. હવે તેણે 3 મહિના પછી કેસેટ તૈયાર કરી અને તે માણસ દેવા ગયો. તો વરરાજો લેવા આવે નહીં. પછી તેના ઘરે અમે ગયા. તેને પૂછ્યું કે ભાઈ કેસેટ લઈ જાઓ ને. કારણ કે હવે એવું બન્યું છે ને અમારે છૂટાછેડા થઈ ગયા છે, એટલે હવે કેસેટના મૂળગા પૈસા તમને દેવાના છે. એ સમયમાં 3500 રૂપિયાનું બિલ થતું હતું. 1000 રૂપિયા તેને આપ્યા. એટલે પછી આવી રીતે મને અનુભવ થતો ગયો. હું તેમ પ્રેક્ટિકલ અભ્યાસ કરતો ગયો. વલભીપુરમાં કોઈ પાણીમાં ડૂબી ગયું હોય તો હું પોલીસની મદદથી તેની હસ્તરેખા જોતો અને ચિહ્નો પ્રૂફ કરતો કે પાણી ડૂબવાના ચિહ્નો કેવા છે. તો હાથ ચંદ્રના પહાડ ઉપર ચોકડી પડી હોય, સ્ટાર પડ્યું હોય, આવા લોકોને જળઘાત જાય છે. મંગળ રેખા સારી હોય તો તેનો બચાવ થાય છે. આવી રીતે મેં લગભગ 15 વર્ષ સુધી પ્રેક્ટિકલ હસ્તરેખા ઉપર અભ્યાસ કર્યો. પછી ફોટોગ્રાફીનો વ્યવસાય મેં પડદો પાડી દીધો અને હસ્તરેખાની શરૂઆત કરી. તો હસ્તરેખા વાંચે ન આવડે, તમે પ્રેક્ટિકલ અભ્યાસ કરો. આવી રીતે ચિહ્નો પ્રૂફ કરીને હું દાખલા તરીકે ખેડા, પેલો માણસ 11મા માળ ઉપરથી નીચે પડ્યો અને બચી ગયો. તો હું એનો હાથ ખેડા જોવા ગયેલો કે આ માણસ બચી કેવી રીતે ગયો. તો આવી રીતે મેં પ્રેક્ટિકલ અભ્યાસ કર્યો છે. આમાં કોઈ વસ્તુ હાથે જોડેલી નથી. ભારતના ખ્યાતના હસ્તરેખા શાસ્ત્રીઓએ આવો એ સમયમાં પ્રેક્ટિકલ અભ્યાસ કરીને આ બધું લખ્યું છે. અમે વાંચવાવાળા છીએ અને પ્રેક્ટિકલ અભ્યાસ કર્યો છે એટલે અમે તમને બતાવી શકીએ છીએ. તો તમે વિડીયો લાંબો છે પણ જરૂર સાંભળજો. જય મહાદેવ.